નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 52નું સોલ્યુશન મેળવશો, દાખલા નંબર 1 થી 5। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 1, નીચે પૈકી કયું વર્ષ સામાન્ય વર્ષ છે? આ પ્રકારના દાખલાઓમાં સૌપ્રથમ આપણે દિવસો જાન્યુઆરીથી ડિસેમ્બર મહિનાના દિવસો તેમજ લીપ યર્સ વર્ષની સમજણ આપણે મેળવીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો સામાન્ય વર્ષ કોને કહેવાય? તો કે સામાન્ય વર્ષમાં જે વર્ષમાં 365 દિવસ હોય તેને આપણે સામાન્ય વર્ષ કહીએ છીએ। સામાન્ય વર્ષની અંદર 52 અઠવાડિયા અને 1 દિવસ હોય, તેથી અને ફેબ્રુઆરીમાં મહિનામાં 28 દિવસ આવેલા હોય છે। આ વાત આપણે યાદ રાખીશું। અને તે પછી આપણે જોઈએ તો અહીંયા એ 1724, બી 1940, સી 1832, ડી 2026। આ 4 વર્ષમાં કયું વર્ષ સામાન્ય વર્ષ છે તે આપણે શોધવાનું છે। તો આ શોધવા માટે આપણે ભાગાકાર કરીશું 4 વડે। આપણને ખબર છે કે કોઈપણ વર્ષ લીપ યર્સ કે સામાન્ય વર્ષ છે તે સમજવા માટે એને 4 વડે આપણે ભાગાકાર કરીએ છીએ। તેના પરથી આપણને ખબર પડે કે આ સામાન્ય વર્ષ છે કે લીપ યર્સ છે। તો સૌપ્રથમ 1724નો ભાગાકાર કર્યો આપણે તો શેષ આવે 0। 1940નો ભાગાકાર કર્યો તો 0 શેષ આવે છે। 1832નો ભાગાકાર કર્યો તો 0 શેષ આવે છે। અને 2026નો ભાગાકાર કર્યો તો શેષ 2 આવે છે। હવે આપણે પ્રશ્ન એ છે કે સામાન્ય કયું વર્ષ સામાન્ય વર્ષ છે? તો જે વર્ષની અંદર 365 દિવસ હોય તેને સામાન્ય વર્ષ કહીએ છીએ। તો આ અને બીજું કે જેમાં શેષ વધતી ન હોય તો તે વર્ષ લીપ યર્સ તરીકે આપણે ઓળખીએ છીએ। આ ત્રણેયમાં શેષ વધતી નથી એટલે આ લીપ યર્સ છે। હવે શેષ વધે એવું એક જ છે 2026, આને આપણે સામાન્ય વર્ષ તરીકે ઓળખીએ છીએ। તો જવાબ આપણો આવશે ડી 2026। આ આપણો જવાબ આવશે। દાખલો નંબર 2, આજે સોમવાર છે તો 47 દિવસ પછી કયો વાર હશે? હવે આ પ્રકારનો જ્યારે દાખલો પૂછાય તો કેવી રીતે આપણે ગણીશું? તો આપણે સૂત્ર મુજબ જોઈએ તો આપણે સૌપ્રથમ અઠવાડિયામાં 7 દિવસ હોય છે તે વાત યાદ રાખીશું। અહીંયા આપણે 47 દિવસ જે પ્રશ્ન છે 47 દિવસ પછી કયો વાર છે? તો 47 દિવસને 7 વડે ભાગીશું। 7 વડે ભાગાકાર કરવાથી શેષ આવશે 5। હવે જે શેષ આવી 5 શેષ વધે તો સોમવાર પછી, એટલે હવે શું કહે કે સોમવાર છે તો હવે પછી 47 દિવસ પછી કયો વાર આવશે? તો તે શોધવા માટે સોમવાર પછીના 5 દિવસ ગણવાના। તો સોમ પછી મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, એટલે આપણો જવાબ આવશે શનિવાર। ત્યારબાદ દાખલો નંબર 3, ત્રીજી તારીખે ગુરુવાર છે તો 23મી તારીખે તે જ મહિનામાં કયો વાર હશે? તો હવે આપણે અહીંયા જોઈએ કે ત્રીજી તારીખ એટલે તારીખ 3 છે અને તે દિવસે ગુરુવાર છે, અને 23મી તારીખ એટલે મહિનો પણ એક જ છે તો તેમાં 23 તારીખ છે। તો હવે આપણે તે જ મહિનામાં કયો વાર હશે તે આપણે, એટલે 23 તારીખ કયો વાર હશે તે આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે જોઈએ તો 3 તારીખે ગુરુવાર, હવે પછી ગુરુવાર ક્યારે આવશે? તેમાં 7 દિવસ ઉમેરીએ એટલે 10 તારીખે ગુરુવાર આવશે।
પછી 17 તારીખે ગુરુવાર આવશે, પછી 24 તારીખે ગુરુવાર આવશે. હવે આપણે 23 તારીખ જોવાની છે, તો 24 તારીખમાંથી એક દિવસ બાદ કરો એટલે 23 તારીખ આવે. હવે 24 તારીખે જે કહેવાય ગુરુવાર છે, તો એના પહેલાંનો વાર કયો આવશે? ગુરુવારની પહેલાં બુધવાર આવશે, તેથી આપણો જવાબ આવશે બુધવાર. ત્યારબાદ દાખલો નંબર 4, સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? આગળ આપણે બાલમિત્રો જોયું કે સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા વત્તા 1 દિવસ, એટલે આપણે જોઈએ તો 28 ફેબ્રુઆરી મહિનાના 28 દિવસ હોય છે, અને 1 દિવસ એટલે આપણે જોઈએ તો સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય ફેબ્રુઆરીના? તો 28 દિવસ. અને તો આ રીતે આપણો જવાબ છે. એટલે કે પ્રશ્ન એવો છે કે સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? તો કે સામાન્ય વર્ષ હોય તો ફેબ્રુઆરીના 28 દિવસ, લીપ યર્સ હોય તો 29 દિવસ થાય. ત્યારબાદ દાખલો નંબર 5, લીપ યર્સમાં કુલ કેટલા દિવસ હોય છે? આગળ આપણે પ્રશ્ન આવ્યો તેવો જ કે 52 અઠવાડિયા વત્તા 1 દિવસ, એટલે આપણે જોઈએ આમાં કુલ કેટલા દિવસ હોય છે? તો 366. તો આપણે જવાબ આવશે 366 અને 52 અઠવાડિયા વત્તા 2 દિવસ, એટલે એ અને સી બે જવાબ આપણા આવશે. સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા અને 1 દિવસ આવે, અને લીપ યર્સમાં 52 અઠવાડિયા અને 2 દિવસ જવાબ આવે. એટલે આપણો વિકલ્પ એ અને સી બંને સાચા છે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 53ની અંદર સહેલા સવાલોમાં 1 થી 5 દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 54માં મળીશું. નમસ્કાર.